ડિસ્કો કરવાની એ રૂપારી એ કેવું કહેવાય એ કેદુના લગનની વાત જોતી છું અને આ ડોંગલાની જાન જાય આપણે બે જાનમાં જઈશું કેવો ડિસ્કો કરશું એ દેખી હું તો મસ્તીનો ડિસ્કો કરીશ હવે રૂપારી મારા જેવો ડિસ્કો તો આ ગામમાં કોઈ ન આવડતો જાનૈયા મને જોતા રહી જશે એ હાઉ ક્યાં જાવ અહીંયા ઉભો રહી હવે હું આ 5 દીઠાને ફરી બોલું હવે તમે તો બોલો આજ તમારો વારો હે હવે આ વારાઈની વાવ ક્યાં થા એ હું તને લાવી સાવ તું મને નહીં હું તારી હાહુ સાવ કાલ બાજા તેરે માર ગઢાડા એમ કીધું તું બેના કામના ભાગ પડો આજ તો હું મારું કામ કરું તમે કેમ તમારું કામ ન કરતા બે વેવલીવની થામાને નકર ભાખરી ખેરી નાખીશ તારી હું એ આયા ઊભી લ્યો ખેરડા ભાગરી ઈ તો કાલ હું મોરી હતી આજ કાલ હું મોરી નથી હવે સાની માની રે નકર આ દાંત તારા બધાય પાડી દઈ બાજુ બાજુ મારી બેટી બાજુ ગોલકીનું મારી માં હજી તો દાંત ખેરડ વાત કર્યા ખેલ લે દાંત આ ઊભી લે હવે કાયડી મુંગે માર મુંગી નકર હને તારું ધડબું ઝાલી ના મોટું સાઈની નાખી મોટું ભાગ એ મંજુ મરો મંજુ એ આમ ને તમે બાજે ધરાવ એક ઓલા ખૂણામાં લાકડી લાવો એક આંકોરથી ગુંજો ધક્કો લાવો અને બે ભડાફડ વગાડો ભડાફડ અરે એ મારું ઘર તો તમે ગધાડે સડાયું ગધાડે ઓલી ડોશી હતી તે હું હાથી જેવો હતો ગામના મને હાથી તરીકે બોલાવતા હતા અત્યારે ઉકલ લાકડી જેવો કઈ નાખ્યો છે એ હું કહું છું કાંઈક સુધરો એ શું મારે કરવું આને ખાવા મારે હેમિયાની વહેલું જતું હવે લુખો રોટલો ખાવો પડે મારે એ હવે મુંગી માર અને હું જાઉં મંદિરે એ આવું ને તાર રાંધીને મૂકી દેજે એમ વેતી થા વેતી નકર ભાખરી ખેઈ નાખી તારી હું તારી ભાખરી ખેલ નાખી આજ કાલ મોરી નથી આમ તો જો આ કારીની બિચારીની હાલત તો જો કેવી લટુડિયા લબડી હે ને કેવી થઈ જઈ કા કઈ શું ડકલી તારી સાચી વાત છે આમ તો જો હું આ કામ કરી હાવ કાળી લીંડા જેવી થઈ ગઈ અને મારે તો માથું ઉડાવવાનો ટાઈમ ન જતો અને મારી હાવ ઓલી ભક્તાની દીકરી અત્યારમાં મંદિરે વઈ જાય તો હું કરું રેખલી બોલ તું અરર એ કારી તારી હાહુ નો અતારમાં તું સહન કર આ ઘરના કામ બધાય તું કર આ અમને જો અતારમાં ટનાટન તૈયાર થઈને માંડવે ને જાનમાં ઉપડ્યું મારી આવી હાહુ હોય ને તો અતારમાં ભાખરી ખેરી નાખું આ તું બધું સહન કર મારા જેવી થા મારા જેવી નકર તારી હાહુ હંગાવશે ને પદાવશે તને હા ઓ રેખલી ઈ તારી વાત સાચી મને જ કેરે એમ થાય મારા આ ઘરે કોઈ ન હોય તો મારા હું ભાખરી ખેન નાખું એ કારી એ તારે તું શેકેલો પાપડ એ નો ભાંગે અને તું તો તારી હાહુની ભાખરી ખેરવાની વાત કરે એ મારે જો હું મારી હાહુની ભાખરી ખેરી નાખું તારેથી કાંઈ ન થાય તું ઘરના કામ જ કર્યા રાખ અમે તો જો હાલ્યું જાનમાં ડિસ્કો કરવા ઈ તો તું જોજે રેખલી આજકેલ હાવે ન જો તેલ લેવા અને ઘરનું બધું કામે જ્યું તેલ લો આ ને બીવ માર હાવ આવે ને એટલે કાંઈ બોલે આઈ તો અત્યારમાં ખીકડી ખેમ નાખો અરે કિરણ માસી આટલા બધા કાળા કેમ થઈ ગયા હો હમણે કા એ થેકલી એ શું કરું એ કારી લીંડા જેવી થઈ જાવ ને મને તો વવ જેવી ભટકાણી છે એ હાસી વાત છે કિરણ માસી એ તમારી વવ તો તમારું ઘર ગધાડે સડાવે છે આ તો મને કેવું નથી થાતું પણ તો એમ થાય છે કે લાઈને કહી દઉં હવે પછી શારક વાત એ રેખલી એ કેવું મારી વવ તને કહેશે ઈ મને તું કે એ કિરણ માસી એ કહેવાય એવું નથી એવું તમારા છોકરાને બહુ મને એકદી ભેગી થઈ ને તો કહેતી હતી એ રેખલી તું મને કે નકર આજ રાતે મને નીંદર નહીં આવે એ ઊંઘ નહીં આવે ને તો મારી નીંદર આરામ થશે એના કરતા તું મને કહી દે એ કાલ કસરો નાખવા જાતી ને તે મને હાની મળી અને કે માર હાહુ નો તો કંટાળો છે કે આજ રાતે તો એમ થાશે ધરકી દબીને મારી નાખું હવે તો કે મને બહુ જ દાય ચડે છે માર હાહુ કાંઈ કામ ન કરતા બધું કામ મને કરાવે છે
કે હને ગરકી દબીને મારી જ નાખી હે એવું મને કીધું. એ રેખલી મને કિરણ આવવા દે. આ ભૂતના પેટની ને જો મર્ડર ન કરી નાખું ને તો મારું નામ કિરણ નહીં. હવે તો જો માથા ભારે સૌ ને ઈચ્છી જાદુ માથા ભારે ખાવું છે મારે. એ એવું ન કરાય. એવું ના કરાય. શું અતારમાં મને વૈગવી નાખી, મારું નાક કપી નાખ્યું અને તમે તો પાછું ગામમાં સોય ઢોલ આખા ગામમાં વગાવશો મને. એ ના આમે તમ તાર કોઈને ન કહેતા. આ તો તમે કીધું એટલે મેં કીધું, નકર હું તમને ન કહું તમાર બહુ મને આવું કીધું એમ. રો આજ તો ઓલી કાયડીના દાંત જઈને પાડ દેવું છે. અને આ ગામની રહ્યું ને એને કઈ કઈ તો મારું નાક કપી નાખ્યું અને આ રહ્યું ને તો આખા ગામમાં લગભગ મારા નામનો ડંકો વગાડવાયું છે. એ રૂપારી એ હવે જો હાઉ યયું વાત છે ને મજા આવી જશે જોવાની. એ રૂપારી હાલ આપણે જોવા જઈ. અહીંયા કાળી સગી જઈ છે અને આ કિરુડી સગી જાય. હવે તો બે યયું વાત છે. એ રેખલી ઓલી કિરોડી આને બે ભાઠા મેકશે, કાળી રહીને હાઉન બે ભાઠા ઠકશે. હાલ તો કોણ કોઈ જાય જોવા જઈ. હાલે એ મારી વહુ કે મારી હાહુને ઘર કી દબી દેવી છે. આ તો વારો સડાઈ દેવો હે. આ કિરોડી શું એકલી બાબતની જા. એ બાલુ કાકી એ તમને ન ખબર હોય, આ મારી વહુ રાઈ ને ઈ ઓલી રેખલીને જઈને કે મારી હાહુની તો ઘર કી દબી દેવી છે. એલી એવું કહે નો કઈને ઓલે બજાય અને બિહાવો ને હમતી દેવાય મુઈ. એ હેપીન શું રે એ આ તો એને મારી જ નાખી છે. આ કિરોડી એટલે નાનજી કેમ આજ તું હાવ મોળો બેઠો છો? એટલે આ મોળો ન રહું તો શું કરવું? ઓલી બે વહુઓ એટલું બાજે હે મને તો કંટાળો લેવરે દીધો. એટલે પણ તમારા ડખા કોઈ દી મચ્યા જ નહીં. એટલે આ શું કરું મફત એ ડખા દેવડા બે કરે છે બહુ. પણ તમે બે છો એવા, ઘડીક આની વાત કરે, ઘડીક આની વાત કરે, ઘડીક આની વાત કરે. તમને કઈ બેહવા જ નથી પડતો. એ ઈ તારું હાસું છે પણ આ નો હોય અહીંયાથી હોરો કરે અંદર વાદ લાવે છે. શું કરવું ટપુ? એટલે ભાઈ બહુ હોય ને બધો આવો ડખો હોય જ જીને હોય, ન હોય ન હોય. એટલે હે નાની દાદા શું તમાર ઘર પર હાલે છે? કઈ નવીનમાં હે? જો આ બીજો આવ્યો દોણા ફોડ્યો એક જોતા. એ તને ખબર નથી ઓલી બે કયા સકનની હું લાયો છું વહુ? એક ધાર્યું બાજે. પણ એ તો હાસુ. પણ ઓલી રેખલીની મન કહેતા હતા કે અહીંયા કે રોજ કે બાજવાનું થતું હોય. હાસુ? એ હા, એ કલેશ કોઈ દી મટાડતું જ નથી. એ મારે તો હવારમાં સા પીવો હોય ને તોય ટપેરિયું ઉડાડે એટલું બાજે. એ હાસુ. એટલે તમારે ઘરે આવવાનું મેં બંધ કરી દીધું. ડોસી હતા મારા બાપુ તો એમ હું રોજ આવતો હતો કે નહીં? હા તે તારી દાદીને યાદ કરીને મારું હૈયું ભરી દીધું હો. હાલે લે એ હું તો ભૂલી જ જો. મારી મમ્મી હા કરતી હતી તમારા હાથ એમ જ મને વાતું કાયમ કરાવો છો. એ ગોલો છો ગોલો વહુનો. જા વહુ પાએ જોયું આવા નવા આપણી વાતો લઈ જાય ઘીરે હારા રે. ડોશી હારા હતા ને તે સા પાણી કાયમ પાતા હતા. હવે આ ડોશી નથી કોઈ સામું જોતું નથી. જો બોલો તું ગામમાં ક્યાં છે કે તારું મર્ડર કરી નાખું છે એમ? એ મેં તમને કાઈ કીધું તો આવીને બકબક કરો હો. હવે બકબકની દીકરી શાતા મર્ડર તો હું હવે તારું કરી નાખવાની છું. યાર ઉપાડી આમ તો જો ઓલી હાવ કે યુ બાજુ તું અહીંયા રે ઘડી. માય ગોડ કે યુ બાજુ બે એ રૂપારી એ તું ફોન લાય, હું વિડિયો ઉતાર તું ફોન માં જોજે. આમ રે હાલું તને વિડિયો દેખાડ. ભાઈ ગાયને આપણું નામ આવશે. મટનની દીકરી ક્યાં હતા? બોલતો મારા હમી બોલતો હમી બોલે. વાવ સર પછી હાઉ હમી બોલે તું. ખાવ હું બોલ અને ગમે ખાવું બોલ બબ્બરની તું થાતી ના મેં તને વતાઈ દે આવીને તારા. હવે એક લાપે શેડા કાઢી નાખી. એ કાટ તો લે આલે ડૂબી હો. બોલતો હમી બોલતો આમાં મોઢામાં બોલતો એક વાર બોલતો ખબર પડે તારે. મારી માં કે લે તારું કે મર્ડર કરી નાખું. એ મર્ડર તો હું તારું ન કરી નાખું ને તો મારું ન કર્યું નહીં. એ હાઉ હું આજ તારું મોઢું કરી નાખીશ. આ લે મારા બેટાની કોલકીનું બાજુ પાછું આવ લે. મારી માં તું મારું મર્ડર કરી નાખીશ હે?
એ બબુયું ઓય બાબા રે ઓય બાબા રે આ ગોલકુણીએ મને સંપલ લગાડ્યું અતાર હુધીમાં કોઈ દી મારી ડોશી મને ઊંચા અવાજે બોલાયો નથી કે નથી કોઈ દી સી વસ્તુનો ઘા કર્યો અને આ એને મને સંપલ માર્યું હવે ગળસમાં જાવું તું તોય ખાવાય નથી જાવું એ મોયું મન બાંધ્યું હોય તો ઓલા નોકલાના કિરે જઈને ચા પી લઈ એ મનો તમારા પાડિયા લઈ એ હારા એ કહું પાછા વરો એ મે સઈથી સંપલ તમને નતું માર્યું એ મારે તમારું ખાવું નથી તમારા ઘરે આવવું નથી હવે તો હું સોરે હુંશ પણ તમારા ઘરનું પાણી ન પીવું એ પણ હારા મે કારીને સંપલ માર્યું તો તમને નતું માર્યું પાછા હાલો એ મને ખબર છે તમે